નમસ્કાર દર્શક મિત્રો, તો અત્યારે અમે અહીંયા જે ટંકારાનું જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આગળ અમે આવેલા છીએ. તો આપણી વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝર જે ગ્રુપ ઓફ કંપની છે તેની એક પ્રોડક્ટ આપણે વાપરેલી છે ફાર્મરે. તો ચાલો આપણે તેમને પૂછીએ અને તેમને કેવું પરિણામ મળ્યું છે તેમનો થોડો પરિચય લઈએ અને આપણે તેમને પૂછીએ. તો નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ છે તમારું? મહેશભાઈ દેવજીભાઈ પીપળિયા. તો સાહેબ આ ગામ કયું છે? ખોડા પીપળ. ખોડા પીપળ. અને તાલુકો? વડોદરી તાલુકો આવે, રાજકોટ જિલ્લો. રાજકોટ જિલ્લો. ઓકે. તો સાહેબ તમે જે આ જીરાનો જે પાક છે તો તેની અંદર આપણા પાયાના ખાતરની અંદર આપણી પ્રોડક્ટ વાપરેલી છે, જરા એ જણાવશો કેવું પરિણામ મળ્યું તમને? હું તો પાયામાં આપણું જે છે બલવાન. જી જી. તો મારી તમામ પ્રોડક્ટમાં ક્યારેય ડીએપી કે એવો યુઝ થતો જ નથી. આ બલવાન છે. જી. અને જે દેશી ખાતર ભરવું છું બરાબર, એની હારે હોય એક બેગ આ સમ્રાટ ફોર્સ 120 બેગ. હા. તો ખાતરની હારે એડ કરી નાખેલી આ બધામાં જ્યારે આપ્યું ત્યાં. બરાબર. તો કેટલું વીઘે અંદાજિત કેટલી બેગ નાખો છો? આ તો એ ખાતરની જે હોય ચોકી એની અંદર 120 બેગ નાખી દીધેલી. અચ્છા, ઓકે. એ ખાતર 40 વીઘામાં 40 ખાતર આપ્યું. અને આપણું આ બલવાન? આ બલવાન છે એ 20 કિલો વીઘા દીઠ. 20 કિલો. ઓકે. એકરે એક બેગ નાખું. એકડે એક બેગ નાખો છો. ઓકે. આના સિવાય આમાં ત્યાર પછી કાંઈ નાખેલું નથી. આ જીરુની અંદર બરાબર ઘઉં છે કે ચણા છે, જી જી જી, એમાં કોઈ વસ્તુ જ નથી નાખેલી. બરાબર. ઓર્ગેનિક બેઝથી જ આ. બરાબર. ઓકે. અને સાહેબ આપણે આ એક ઓર્ગેનિક કાર્બન પણ તમે યુઝ કરેલો છે, તો આ કેવી રીતે યુઝ કર્યો છે તમે? આ ઓર્ગેનિક કાર્બનનું જ આ રિઝલ્ટ છે. બરાબર. ઓકે. એટલે પિયત ભેગો આપેલો. પીવડાવ્યું છે એમને. ઓકે. પિયતમાં આપેલો. તો દર્શક મિત્રો, આપણું આ ઓર્ગેનિક કાર્બન છે એમને પીવડાવેલું છે સાહેબે. અને કાર્બનનું રિઝલ્ટ તો સારું છે. જી જી જી. શિયાળાની ઠંડીમાં ગાયો માટે જે ચારો ના થાય ને. બરાબર. ઓકે. જે ઝાડને એવું વાવેલું હતું જી, એ ઉગીને બધા એવું કે અત્યારે ઝાડ થાય જ નહીં. જી. એટલે ઝાડમાં દર વખતે કાર્બન પિયત ભેગું આપેલું. અત્યારે એ ઝાડ હવે ગાયું ખાવા માંડી ગઈ. ઓકે 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 સાહેબ. અને બીજું આપણું આ એ ઉપજ પણ છે એ પણ તમે આપેલું છે? એ સ્પ્રેની હારે આ સ્પ્રે કરેલો છે. તો દર્શક મિત્રો, આપણી સાહેબે જે અહીંયા 4 પ્રોડક્ટ બતાવી એમને વાપરેલી છે, તો તમે ખુશ છો? હું તો આ જ યુઝ કરું છું. ઓકે. અને ખેડૂતોને એ જ ભલામણ છે કે ભાઈ આ ફર્ટિલાઇઝરની જગ્યાએ જી આ બધા થોડાક ઓર્ગેનિક બેઝ યુઝ થાય તો સારું છે. સારું છે, કારણ કે રિઝલ્ટમાં તો સારું જ છે. હવામાન સારા હોય ત્યારે મોલાદ સારી જ થાય. જી જી જી. તો અહીંયા થોડું જરા નીચે બતાવજો. આખું જે એમનો જીરાનો પાક છે એકદમ હેલ્ધી છે. દાણો પણ એકદમ હવે જે કહી શકાય ને કે ભરાઈ ગયો છે, એન્ડ ટાઈમ જે કહી શકાય. તો ટોટલી એમનું જે આ ફાર્મ છે આખું, તો એ ફાર્મની અંદર એમને વાપરેલું છે. તો સાહેબ એકવાર તમારો મોબાઈલ નંબર જણાવશો? કોઈ ખેડૂતને કદાચ પર્સનલી તમને કોલ કરીને પૂછવું હોય તો? 9826500280. તો ખેડૂત મિત્રો, આપ એમનો સંપર્ક પણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ સર.